આજે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને ખબર પડશે કે રોડ રસ્તા ન હોય તો બાળકો ભણવા કેવી રીતે જાય. પોતે કન્ટેનર શાળાનું ઉદ્ઘાટન કરવા માટે જતા હતા. રોડ ન હોવાથી તેમનો આખો કાફલો અટકી ગયો. જે તંત્ર લોકોનું નથી સાંભળતું એ જ તંત્રએ તાત્કાલિક ધોરણે રોડ બનાવી આપ્યો. માની ગયા હો ત્યાંના તંત્રને. તમને થશે કે વળી આ કયો વિસ્તાર છે જેનું કામ આટલું બધું સારું છે, જેનું તંત્ર આટલું બધું જાગૃત છે. આ વિસ્તાર છે છોટા ઉદેપુરના કવાંટનો, જ્યાં રોજે રોજ રોડ રસ્તાના પ્રશ્નો હોય છે. લોકો મરી જાય છે પણ સરકાર કશું કરતી નથી. આજે આ જ વિષયને લઈને વિગતે વાત કરવી છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમને જાણીને નવાઈ લાગશે પણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સાક્ષરતાનો દર આશરે 38.6% જ છે. કદાચ આ જ શિક્ષણ દરને વધારવા માટે અત્યારે હાલ રીવાબા જાડેજા ઉપરથી સરકારને સારું દેખાય એટલે કામ કરતા હશે. પણ આજે આ ઘટના સામે આવી છે ને, એના ઉપરથી એક વાત તો સાચી પડે છે કે જે રસ્તા પરથી મંત્રી નથી પસાર થઈ શકતા, ત્યાંથી સામાન્ય માણસ કે ભણવા જતા વિદ્યાર્થીઓ ક્યાંથી નીકળવાના. વિકાસના મોટા મોટા દાવાઓ, કરોડોના બજેટ અને ચોમાસા પહેલા રસ્તાઓ તૈયાર થઈ જવાના વચનો. પરંતુ છોટાઉદેપુરના કવાંટમાં હકીકત કંઈક અલગ જ જોવા મળી, જ્યાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનો જ કાફલો કીચડમાં અટવાઈ ગયો. સવાલ એ જ છે કે જો મંત્રી જ રસ્તા પર પહોંચી ન શકે તો સામાન્ય લોકોની સ્થિતિ કેવી હશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર અને માનુકલા ગામે નવનિર્મિત કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પહોંચવાના હતા. તેમની સાથે જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય અને અન્ય અધિકારીનો કાફલો પણ હતો. કાર્યક્રમ સ્થળ તરફ જતો અંદાજે 6 કિલોમીટરનો રસ્તો એટલો બધો ખરાબ, કાચો અને કીચડથી ભરેલો હતો કે મંત્રીની ગાડી જ આગળ વધી ન શકી હતી. આખરે મંત્રીને પોતાની ગાડી છોડીને મામલતદારની ગાડીમાં બેસીને આગળ જવાની ફરજ પડી. સવાલ એ જ છે કે વર્ષોથી આ રસ્તાનો ઉપયોગ કરતા હજારો આદિવાસી પરિવારો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને ખેડૂતો માટે આ સમસ્યા નવી નથી. જો વરસાદના થોડા દિવસોમાં જ રસ્તાની આવી હાલત થઈ જાય તો ચોમાસાના આખા સમય દરમિયાન લોકો કેવી રીતે અવરજવર કરતા હશે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે મંત્રીના આગમનની જાણ થતાં જ ત્યાંનું તંત્ર હરકતમાં આવ્યું. જેસીબી મશીન બોલાવવામાં આવ્યું અને રસ્તા પર માટી અને કાંકરી નાખીને વાહન પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે શું રસ્તાનું સમારકામ માત્ર વીઆઈપી મુલાકાત માટે જ થાય છે? જો મંત્રીનો કાર્યક્રમ ન હોત તો શું આ રસ્તો આમ જ પડ્યો રહેત? સૌથી પહેલા તો જે તંત્ર અચાનક હરકતમાં આવ્યું, આ રોડ બનાવવામાં આવ્યો, એ દ્રશ્યો ઉપર નજર કરીએ. જે ગામમાં શાળાનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યાં પહોંચવાનો રસ્તો જ વિદ્યાર્થીઓ માટે પડકાર બની ગયો છે. શિક્ષણની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે બાળકો સુરક્ષિત રીતે શાળાએ પહોંચી શકે. આ ઘટના માત્ર એક કાફલો ફસાવાની નથી. આ ઘટના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોના રોજિંદા સંઘર્ષનું એક પ્રતિબિંબ છે. વિકાસના દાવાઓ અને જમીન પરની હકીકત વચ્ચેનું અંતર કેટલું મોટું હોય છે એનો આ જીવંત દાખલો છે. મંત્રીનો કાફલો આખરે કાર્યક્રમ સુધી પહોંચી ગયો, પણ હજી પણ મારો એક એ જ સવાલ છે કે જે રસ્તા ઉપરથી સરકારી મંત્રીઓ નથી પસાર થઈ શકતા, એ રસ્તા ઉપર જો કદાચ વિદ્યાર્થીઓ નીકળતા હશે તો તેમની શું હાલત થતી હશે?
આ રસ્તાને લઈને છેલ્લા કેટલાય સમયથી લોકો રજૂઆત કરતા હશે, પણ સરકાર ત્યાંનું કશું સાંભળતી નથી. ત્યાંનું તંત્ર ક્યાંક લોકો માટે નહીં પણ મંત્રીઓ માટે કામ કરતું હોય ને એવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુરમાં આપણે ઘટનાઓ જોતા આવ્યા છે કે જે સગર્ભા મહિલાઓ હોય છે, એ લોકોને પ્રસૂતિની પીડા ઉપડતી હોય છે ત્યારે ઝોલીમાં નાખીને લઈ જતા હોય છે. બાળકો પોતાના જીવના જોખમે શાળાએ ભણવા જતા હોય છે ત્યારે આ જ શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા છે, જેમના માટે તંત્રએ તાત્કાલિક રસ્તો બનાવી દીધો અને એ જ રસ્તા ઉપરથી તેમની ગાડીઓ છે તે પસાર પણ થઈ. પણ આવું જ કામ સરકાર હવે લોકો માટે કરે ને એવી આશા રાખીએ છીએ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.